નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે એના વિશે વાત કરવાના છીએ। બોર્ડની પરીક્ષા જે છે એ પૂરી થઈ ગઈ છે અને આ વખતે 2 વખત પરીક્ષા લેવાની હોવાથી બોર્ડનું પરિણામ જે છે એ ખૂબ જ ઝડપથી જાહેર કરવામાં આવનાર છે। તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે બોર્ડનું પરિણામ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે। તો તમે જોઈ શકો છો કન્ફર્મ સમાચાર, ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડનું પરિણામ આ તારીખે જાહેર કરવામાં આવશે। આટલું જલ્દી જે છે એ પરિણામ આ વખતે ગુજરાત બોર્ડ દ્વારા જે છે એ જાહેર કરવામાં આવનાર છે। તો તમે અહીંયા પહેલાં જોઈ લો કે જે છે એ પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સની પરીક્ષા જે છે એ 10 માર્ચના રોજ પૂરી થઈ હતી અને જે છે એ ધોરણ 12 સાયન્સ બોર્ડની પરીક્ષા જે છે એ 17 માર્ચના રોજ જે છે એ પૂરી થઈ ગઈ છે। તો અંદાજિત 14 લાખ જેટલા બોર્ડના વિદ્યાર્થીઓ છે એમના બોર્ડની જે છે એ પરીક્ષા સત્તાવાર રીતે પૂરી થઈ ગઈ છે। તમામ પરીક્ષાઓ જે છે એ હવે પૂરી થઈ ગઈ છે અને જે છે એ એના તમારી જે ઉત્તરવહીઓ એના મૂલ્યાંકનની કામગીરી છે એ પણ ખૂબ જ ઝડપથી જે છે એ ચાલુ કરી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે મૂલ્યાંકન ઓર્ડર પણ આપી દેવામાં આવે છે અને ઘણા બધા જિલ્લા તો એવા છે કે એની અંદર અમુક વિષયો છે એની ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરી જે છે એ પૂરી થઈ ગઈ છે। ધોરણ 10ની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે? 8.92 લાખ વિદ્યાર્થીઓ છે। ધોરણ 12 સાયન્સના 1.11 લાખ વિદ્યાર્થીઓ છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના જે બાકીના વિદ્યાર્થીઓ હતા એમની પરીક્ષા પણ જે છે એ હવે ઓફિશિયલ રીતે પૂરી થઈ ગઈ છે। તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ ગઈ છે। તો એના સમાચાર તમે જોઈ શકો છો, એ લખ્યું છે એ પ્રમાણે ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા પૂર્ણ એપ્રિલ અંતમાં પરિણામો જાહેર થઈ શકે છે। એટલે કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં પરિણામો જે છે એ જાહેર કરી દેવામાં આવશે। અહીંયા લખ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત 27મી ફેબ્રુઆરીથી શરૂ થયેલી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા 17મી માર્ચના રોજ પૂરી થઈ છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સંસ્કૃત અને છેલ્લા જે 4 પેપર હતા એ પૂરા થયા છે। સાથે આ વખતે બોર્ડનું પરિણામ જે છે એ વહેલું એપ્રિલ મહિનાના અંત સુધીમાં જાહેર થઈ શકે છે। જોકે ગત વર્ષે 9મી મેના રોજ પરિણામ જાહેર થયા હતા, પરંતુ આ વખતે 2 વખત પરીક્ષા લેવાના હોવાના કારણે જે છે એ એપ્રિલ મહિનાના અંત સુધીમાં જે આ પરિણામ જે છે એ જાહેર કરી શકવામાં આવે છે। ધોરણ 10માં અંદાજે 97% વધુ અને ધોરણ 12માં 99% હાજરી જોવા મળી હતી। એટલે કે મોસ્ટ ઓફ જે વિદ્યાર્થીઓ નોંધાયા હતા એમને તમામે જે છે એ પરીક્ષા આપેલી છે। અહીંયા તમે જે બીજા ન્યૂઝપેપર કટિંગ છે એ પણ જોઈ લો। એપ્રિલ અંતથી 15 મે સુધીમાં પરિણામ તબક્કાવાર પરિણામો, જૂનમાં બીજી વારની પરીક્ષા લેવામાં આવશે। આ વખતે જે છે એ બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી એની અંદર ચોરીના કેસો જે છે એ ખૂબ જ ઓછા થયા છે। ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પણ આ વખતે ગેરરીતિના કેસ સૌથી ઓછા। તો ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા જે છે એ પૂરી થઈ ગઈ છે। એની અંદર માત્ર 32 જ જે ગેરરીતિના કેસ જે છે એ પકડાયા છે અને એનું પરિણામ જે છે એ એપ્રિલ મહિનાના અંતથી 15મી મે સુધીમાં ચોક્કસ જાહેર કરી દેવામાં આવશે। એપ્રિલ અંતની અંદર તબક્કાવાર પહેલાં સાયન્સનું પરિણામ, પછી ધોરણ 12 સામાન્ય પ્રવાહનું, પછી ધોરણ 10નું પરિણામ, આ રીતે જે છે એ એપ્રિલ અંતથી 15મી મે સુધીમાં ધોરણ 10-12 બોર્ડનું પરિણામ જે છે એ ચોક્કસ જાહેર કરી નાખવામાં આવશે। અહીંયા જે તમામ ઇન્ફોર્મેશન આપી છે તો બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી જે ફેબ્રુઆરીમાં શરૂ થઈ હતી। આ વખતે પરીક્ષા જે છે એ 13 દિવસ વહેલા શરૂ થઈ હતી અને 14.28 લાખ વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષા આપી હતી। જનરલી આ પરીક્ષા જે છે એ માર્ચ મહિનાની અંદર યોજાતી હોય છે, પરંતુ આ વખતે પરીક્ષાઓ જે છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર શરૂ થઈ ગઈ હતી અને મળતી માહિતી મુજબ એપ્રિલના અંતમાં સૌપ્રથમ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે। ત્યારબાદ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ આવી શકે છે। એટલે કે સૌપ્રથમ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ છે એમનું પરિણામ આવશે, એના પછી ધોરણ 10નું અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવે પહેલાં, અથવા તો ધોરણ 12 સામાન્ય પરિણામ પહેલાં આવે, અથવા તો ધોરણ 10 જે છે એ ધોરણ 10નું પરિણામ આવે। તો પરિણામ કઈ રીતે આવશે તમે જોઈ શકો છો। સૌપ્રથમ ધોરણ 12 જે સાયન્સ છે એમનું પરિણામ આવશે, પછી ધોરણ 12નું પરિણામ આવશે જે સામાન્ય પ્રવાહ છે એનું, અને પછી ધોરણ 10નું પરિણામ આવશે। આ રીતે ના આવે તો અહીંયા પહેલાં ધોરણ 10નું પરિણામ અને આ જે છે એ પછી આવશે। આ રીતે જે છે એ પરિણામો આવી શકે છે। આ વર્ષે વહેલું પરિણામ આવે તેવી શક્યતા છે। આ ઉપરાંત આ વર્ષે પ્રથમવાર ધોરણ 10, ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એમ ત્રણેયમાં તમામ વિષયો માટે પૂરક પરીક્ષા લેવામાં આવનાર છે જે જૂનમાં લેવાશે। એટલે આ વખતે કેવું છે કે તમામ વિષયની જે છે એ પૂરક પરીક્ષા તમે બીજી વાર આપી શકો છો। તો એના કારણે આ વર્ષે પરિણામો જે છે એ જલ્દી આવશે। તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના પરિણામ ક્યારે આવી શકે છે એના વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।